આજે સવારે આંખ ખુલતા જ મારી હાલત એવી થઈ ગઈ ને કે કામ કરવાની પણ હિંમત નહોતી, પણ પછી એવું થયું ને કે આખો દિવસ ધીમે ધીમે કેવી રીતે પસાર થઈ ગયો ખબર જ ન પડી, અને આજે સાંજે તો આટલી ઠંડી કે શું બનાવ્યું ખબર જ ન પડી. તો ચાલો આજે શરૂ કરીએ આજનો બ્લોગ. શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા. આજે સવારની શરૂઆત થોડું અલગ રીતે થઈ ગઈ. કાલે રાત્રેથી જ મન થોડું વીકનેસ જેવું ફીલ થતું હતું, એટલે આજે સવારે ઉઠવામાં પણ થોડું મોડું જ કરી નાખ્યું. સાચું કહું તો કંઈ કામ કરવાની ઈચ્છા જ નહોતી, એટલે આજે તો સવારની ચા મને મારા હસબન્ડે જ બનાવીને પીવડાવી. આજે શનિવાર હતો એટલે મારા હસબન્ડ પણ ઓફિસેથી વહેલા આવી ગયા હતા, અને આજે શનિવાર હોવાથી એમને હાફ ડે હોય છે, અને મારી તબિયત પણ થોડી સારી નહોતી એટલે વહેલા જ આજે આવી ગયા હતા. અને બપોરે આજે જમવામાં બનાવ્યું હતું ફ્લાવર બટેકા નાખીને થોડી હલકી ખીચડી બનાવી હતી, અને બાળકોને ખાવાતા નૂડલ્સ એટલે ઘરે જ મેં નૂડલ્સ બનાવી નાખ્યા. લીધા બાદ પછી વિચાર્યું કે ચલો હવે થોડું કામ કરી લઈએ, કારણ કે હવે આખો દિવસ આરામ કરીને તો એ પછી વધારે નબળાઈ આવી જાય, એટલે ધીમે ધીમે પછી મેં પણ કામ સ્ટાર્ટ કરી દીધા ઘરના. કારણ કે આજે હાઉસ હેલ્પ નહોતી આવવાની, અલ્ટરનેટ દિવસે આવે છે, એટલે ગઈકાલે આવી ગઈ હોય તો આજે ન આવે, ને આજે આપણે જાતે જ કરવાનું હતું. એટલે આજે વાતાવરણ પર બહારનું એટલું બધું ઠંડુ છે ને કે શું કહીએ. હવે 4-5 દિવસથી તો સુરત દાદા બિલકુલ દેખાતા નથી, ને બહારનું વાતાવરણ એટલું ઠંડક ભર્યું છે ને કે શું કહીએ. અને ગઈકાલે રાત્રે એટલો વરસાદ આવ્યો, અને વાતાવરણ પણ એટલું બધું એવું હતું ને કે પવન સાથે તો લાકડા પણ નીચે પડી ગયા, અને પાંદડા પણ એકદમ ખરેલા હતા. પણ બહાર પછી વિચાર્યું કે ચલો થોડુંક સાઈડ કરી દઉં, કારણ કે બાળકો રમતા હોય એટલે વાગી ન જાય. અને અત્યારનું એનું જે વાતાવરણ છે ને જુઓ, દેખાય તો એકદમ ક્લિયર વાતાવરણ, પણ ઠંડક બહુ છે અને થોડુંક અંધાર ભર્યું વાતાવરણ છે, અને બાળકો પછી થોડી વાર રમતા હતા. અને આ છે અમારે તુલસી, સરસ મજાની ખીલી ગઈ છે. અને અત્યારે હવે ઘરમાં હું આવી ગઈ, અને બાળકોને પણ અંદર મેં બોલાવી લીધા, અને પછી મેં મારા નાના મોટા કામ સ્ટાર્ટ કર્યા, કારણ કે પછી આજે કામ ન કરું ને તો કાલે સન્ડે છે, ને કાલે મારા હસબન્ડ ઘરે હોય છે. હવે ક્યાંક બહાર જવાનું હોય ને તો જવાય ને, કામ પૂરા ન થયા હોય તો નીકળતા જ ન ફાવે. એમે અત્યારે 2-4 દિવસથી તો બહુ જ થાક લાગે છે, કારણ કે લાંબા વિડીયો અપલોડ કરું છું, અને પાછું એડિટિંગમાં ઘણો ટાઈમ નીકળી જાય છે, અને લગભગ 2 થી 3 કલાક તો મને એડિટિંગમાં જ નીકળી જાય છે. એટલે ઘણીવાર તો હું રાત્રે જાગીને એડિટિંગ કરું છું, એટલે હું અમુક વાર પૂરી જ ન થતી હોય ને એટલે વીકનેસ વધી જાય. પછી હવે જો કિચનમાં આવી ગઈ છું, અને થોડું ઘણું ક્લિનિંગ કરવાનું હતું. વસ્તુઓ જગ્યા પર મૂકી, કબાટ ગોઠવ્યા, થોડા ઝાડા પણ સાફ કરવાના હતા, અને કિચન ક્લીન કરી કાઢ્યું. મોટાભાગનો સમય તો કિચનમાં જ નીકળી જાય છે, અને રસોઈ બનાવવાની, વાસણો કરવાની, ડબ્બા ગોઠવવાના, આ બધા જ કામમાં અડધો દિવસ ક્યાં નીકળી જાય ને એ ખબર જ પડતી ના હોય. હવે કિચન પણ મેં ક્લીન કરી કાઢ્યું, ડબ્બા ડબ્બી બધું સરખું મૂકવાનું હતું એ મૂકી દીધું, ઝાડા પડી ગયા, અને પછી હું સીધી બહાર જતી રહી, કારણ કે હવે સાંજનું ટાણું થવાયું, કારણ કે આ કપડાં લેવાના હતા, અને સાંજનું ટાણું થવાયું હતું, એટલે પછી 1 by 1 બધા જ કપડાં લઈ લીધા. અને ગઈકાલના કપડાં મેં આ ધોઈને નાખેલા હતા, અને આ ઠંડુ વાતાવરણના કારણે કપડાં પણ થોડા ઠંડા રહે, એટલે એક દિવસ વધારે મેં બહાર રવા દીધા, ને પવનના કારણે સરસ સુકાઈ ગયા, એટલે પછી પાછા કપડાં બધા લઈ લીધા. ને મોસ્ટલી મારે સ્વેટરો ને બધું ધોવા નાખવાનું હતું, કારણ કે અમુક વાર બાળકો દિવસે પણ સ્વેટર ઘરમાં પહેર્યું હોય છે, અને બહાર આંટો મારવા નીકળી ગયા હોય ને ત્યારે પણ સ્વેટર પહેરેલા હોય છે. તો બસ અઠવાડિયું થયું એટલે મેં બધા સ્વેટરોને પણ ધોઈ નાખ્યા, અને અત્યારે કિચનમાં આવીને પછી કિચનમાં વાસણ પણ મૂકેલા હતા જે મારે ધોવાના હતા, તો વાસણો પણ ધોઈને એકદમ ક્લીન કરી કાઢ્યા. અને આજે હાફ ડે હોવાથી મારા હસબન્ડ બપોરે થોડું રેસ્ટ કરવા માટે રૂમમાં જતા રહ્યા છે, એટલે મેં પણ બાળકોને શાંતિથી બસ રમવા માટે બહાર જ કીધું કે તમે બહાર રમો. અને અત્યારે બેડરૂમનો કોઈ વિડીયો નથી લીધો, કારણ અત્યારે બેડરૂમમાં હસબન્ડ ઊંઘ્યા છે, એટલે શું એમને ડિસ્ટર્બ ન થાય અને બહુ અવાજ ન આવે, એટલે મેં બેડરૂમમાં અત્યારે દરવાજો બંધ રાખ્યો છે. કિચન ક્લીન થઈ ગયું, અને ઇન્ડક્શન સાફ કરવાનું હતું તો એ પણ મેં કરી કાઢ્યું, અને થોડું નીચે પોતું કરવાનું હતું એ કરી કાઢ્યું, અને સાથે જ કચરો ડસ્ટબિનમાં મૂકવાનો હતો એ પણ મેં મૂકી દીધો, કારણ કે બહાર જ ડસ્ટબિન મૂકેલું હોય છે. આપણે ડેલી ટુ ડેલી બધો કચરો આપણે નાખવો હોય તો આપણે અંદર ડેલી ટુ ડેલી નાખી દેવાય છે, કારણ કે અત્યારે મારે બહુ ડસ્ટબિન ભરાઈ જાય છે. અને પાણી શું અમે નળનું પાણી યુઝ નથી કરતા, કંપની તરફથી અમને જે આ બાટલા આવે છે પાણીના, અને એ ફિલ્ટરવાળા પાણીના બાટલા હોય છે, એટલે અમે એ જ વાપરીએ છીએ. રસોઈના અલગ હોય છે, ને પીવાના અમને અલગ મળતા હોય છે, તો અમે એ યુઝ વધારે કરીએ છીએ. એટલે અત્યારે બાટલા એટલા બધા નીકળે ને કે સવાર સુધીના સાંજથી અલગ હોય છે, અને સાંજથી રાત્રે સુધીના અલગ હોય છે, તો વારે ઘડી એ ક્લિયર કરી દઈએ છીએ ડસ્ટબિન. સાથે જ હવે આ હીટર મેં બંધ કરીને મૂકી દીધું, કારણ કે રૂમ અત્યારે થોડુંક ગરમાવો સરસ મજાનો થઈ ગયો છે, એટલે કામ કરવામાં પણ કંટાળો નથી આવતો, ને થોડી ઠંડક ઓછી થઈ ગઈ. તો હવે વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે 6:10 થઈ છે, ને બસ હવે અંધારું થવાયું ને એટલે મેં પણ પડદા ઢાંકી દીધા, કારણ કે ગાવરના લીધે કાચ એકદમ ઠંડા પડી જાય છે, ને એના કારણે ઘરની અંદર પણ વધારે ઠંડી લાગે છે. મોસ્ટલી ઘરનું બધું જ કામ પતી ગયું, સાંજનું ટાણું થવાયું, અને હું કપડાં લઈને બેસી ગઈ છું જે મારે ઘડી કરવાના હતા, અને પછી 1 by 1 બધા કપડાં ધીમે ધીમે ઘડી કરી કાઢ્યા, કારણ કે આજે છે ને મને હકીકતમાં કોઈ જ કામ કરવાનું બિલકુલ મન નહોતું થતું. એમ થતું હતું ને કે હું ઊંઘી જ જાઉં. આ દેખાવ આપણે બધું સારું દેખાતું હોય, પણ અંદર આપણને કઈ પ્રોબ્લેમ થતી હોય ને કોઈ જ ખબર નહીં પડતી હોય. અને આજે ખરેખર મને અંદરથી એટલી બધી વીકનેસ ફીલ થઈ છે ને કે શું કર્યું, પણ છતાં પણ મેં કીધું ચલો હું એક સાઈડે કામ કરું ને તો આમ કંટાળો નહીં આવે, અને વીકનેસ પણ થોડી ફીલ ઓછી થાય. જો હું વધારે ઊંઘી રહીશ ને તો વધારે બીમાર ન પડી જવાય, એટલે 1 by 1 પછી બધા કામ ધીમે ધીમે પતાવી દીધા, અને ત્યાં જ મારા હસબન્ડ પણ ઉઠી ગયા અને ફ્રેશ થઈ ગયા. એમણે દીવા પણ કરી કાઢ્યા,
અને મેં એક સાઈડે પછી ચા બનાવી રહી છું અને મારા હસબન્ડ દીવા કરી રહ્યા છે. બંને બાળકો જો ઘરે બનાવેલી વેફર પણ ખાઈ રહ્યા છે. અને સાંજના ટાણે પછી મારા હસબન્ડ દીવા કરતા હોય ને તો એક દીવો પાણીયારે કરે છે અને સાંજે તુલસી એ પણ ત્યાં પૂજા કરી આવે છે. અને પછી અમે બંને બેસી ગયા ચા પીવા માટે. અને ચા લગભગ છે ને ઠંડીમાં કહીએ ને તો બહુ જ પીવાનું મન થાય છે. અને મસાલાવાળી ચા હોય એટલે કે આદુ અને લવિંગ મરીવાળી ચા હોય ને તો બહુ પીવાનું મન થાય છે. એક સાઈડે અમે ચા પી રહ્યા હતા, ત્યાં જ યાના અને યુવાંશ બંને જો ડાન્સ કરી રહ્યા છે. ને એક સાઈડે સરસ ભજન મૂકેલા છે કૃષ્ણ ભગવાનના, એટલે એ લોકો પણ ત્યાં જ ડાન્સ કરી રહ્યા છે. ચા પીધા બાદ પછી હું ફરી કિચનમાં આવી ગઈ અને બપોરે જ મેં ફ્લાવર બટેકા સમારીને મૂકી દીધા હતા. ફટાફટ મેં પહેલાં તો મેં વઘારી કાઢ્યા. અને આજે દાળ બનાવી રહી છું, મિક્સ દાળ. અને એટલે કે શાક રોટલી દાળ ભાત બનાવવાનું છે. બપોર થોડું હલકું જ ખાધું હતું એટલે અત્યારે શાક રોટલી દાળ ભાત બધું જ બનશે. તો દાળ પણ મેં સાફ પાણીથી ધોઈ નાખી અને પછી એમાં હળદર, મીઠું, મરચું અને થોડા ટમેટા નાખીને એને બોઇલ કરવા મૂકી દીધી. અને શાક પણ વઘારી કાઢ્યું એટલે એક સાઈડ એ પણ ચડી રહ્યું છે. અને બીજી બાજુ મારે ચોખા પલાળવાના હતા, કારણ કે અહીંયા જે ચોખા છે ને એ બાસમતી ટાઈપના મળે છે, નોર્મલ ચોખા નથી અત્યારે વાપરતા અમે. તો એને લગભગ અડધો કલાક પાણીમાં ધોઈને પછી પલાળીને મૂકી દઉં છું, એટલે પછી સરસ રીતે ફટાફટ બની જાય છે, બહુ ટાઈમ ન લે. એટલે ચોખા તો મેં પલાળીને સાઈડમાં મૂકી દીધા. અને પછી સરસ મજાનું એક સાઈડે શાક પણ બનીને તૈયાર થઈ ગયું, ફ્લાવર બટેકા અને ટમેટાનું સૂકું શાક. અને દાળ પણ એક સાઈડે બોઇલ થઈ રહી છે. અને મારે લોટ બાંધવાનો હતો તો એ પણ મેં બાંધીને મૂકી અને થોડી વારમાં તૈયાર થઈ જશે દાળ ભાત શાક રોટલી. તો બસ આજનો દિવસ અમારો આવી રીતે ગયો મિત્રો. બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો, મળીશું નવા બ્લોગ.